વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે બે શબ્દ જોયા હતા, એક સચોટતા અને બીજી ચોકસાઈ. કોઈ પણ ભૌતિક રાશિનું માપનનું મૂલ્ય એના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. અને એ માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે તેને સચોટતા કહે છે. વારંવાર વાંચવાથી કંઈક મગજમાં બેસવાનું નથી. એક સરસ ઉદાહરણ પણ ગઈકાલે સમજાવેલું કે કોઈક પદાર્થની લંબાઈનું સાચું મૂલ્ય અંદર લખીને આપ્યું છે 1.78 સેન્ટીમીટર. હવે 0.1 વિભેદન ધરાવતા સાધન વડે એની હું લંબાઈ માપું તો 1.6 સેન્ટીમીટર મળે, અને 0.01 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન વડે એની લંબાઈ માપીએ તો 1.32 સેન્ટીમીટર મળે. સાચું મૂલ્ય 1.78 સેન્ટીમીટર છે. જો 0.1 વિભેદન લઈએ તો 1.6 અને 0.01 વિભેદન લઈએ તો 1.32. 1.6 એ સાચા મૂલ્યની નજીક છે, એટલે આમાં ચોકસાઈ વધારે છે. આમાં જ્યારે 1.32માં ચોકસાઈ ઓછી છે, ખૂબ દૂર છે, પરંતુ એની લઘુત્તમ માપશક્તિ ખૂબ ઓછી હોવાથી એની સચોટતા વધારે છે. સચોટતા મીન્સ, સમજાવું પાછો ફરીથી, કે આમાં દશાંશ ચિહ્ન પછી એક જ અંક આવે છે, આમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે છે. જેમ જેમ દશાંશ ચિહ્ન પછી અંકની સંખ્યા વધતી જાય તેમ તેમ એની સચોટતા વધારે. અને એ શાના પર આધાર રાખે? એની લઘુત્તમ માપશક્તિ કેટલી છે એની ઉપર એ આધાર રાખે. ત્રુટિની વાત કરી ગઈકાલે, એટલે આમાં લખ્યું જ હતું ત્રુટિ શબ્દ. કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ તે માપનમાં કેટલીક અચોકસાઈ રહેલી હોય છે, એને ત્રુટિ કહેવાય છે. એક જસ્ટ સમજવા પ્રયત્ન કરીએ, પછી આપણે આ ચર્ચા કરીએ. મારી પાસે એક માપપટ્ટી છે આ રીતના, મને એમાં આ રીતના કાપા છે. 1 2 3 4, અહીંયા લખ્યું છે 5, એટલે મને ખબર છે 5.1 5.2 5.3 5.4, બરાબર 5.4. તમે કોઈક વસ્તુને લંબાઈ માપવાનો એનો એક છેડો 0 પર રાખો અને બીજો આ બાજુ આગળ રાખો, એ છેડો ક્યાં આવી ગયો? તો કે અહીંયા આવી ગયો. પ્રશ્ન કયો અદભયો? કેટલાક મિત્ર વાંચશે 5.2, આ વાંચવાના. કેટલાક મિત્ર આ વાંચશે 5.3. 5.2 વાંચે તો એની અંદર આટલી અચોકસાઈ છે, આટલી. આ ભાગ દેખાય ને, કલર બદલાતો નથી મારાથી, ભાગ સમજાવતે. આટલો ભાગ અચોકસાઈ છે, આટલો ભાગ. 5 એટલે ઓછું માપે છે, જ્યારે 5.3 માપે એમાં આટલો ભાગ અચોકસાઈ છે, અને ત્રુટિ કહેવાય. ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ એને શું કહેવાય? ત્રુટિ કહેવામાં. ત્રુટિ આટલું ક્યાં તો ઓછું માપે, ક્યાં તો એ વધારે માપે. ફરીથી આપણે મેઇન થિયરી પર આવી ગઈએ. ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહેવાય. એના અહીંયા 2 પ્રકાર પાડેલા છે, કે વ્યવસ્થિત ત્રુટિ અને બીજું અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત મીન્સ આપણે કહીએ ને, ઘરમાં આપણે નોટબુક ચોપડા કેવા મૂકીએ? વ્યવસ્થિત. કોઈ જોઈ એટલે ગમી જાય. વ્યવસ્થિત ત્રુટિ. કેટલાક મિત્ર એવો હોય, એક નોટ આ ખૂણામાં હોય, બીજી ત્યાં હોય, ગમે તેમ પડેલું હોય, એને પોતાને પણ શોધતા વાર લાગે. અવ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે એક સરખી ત્રુટિ. જો એ વધારે માપે તો વધારે જ માપે, એ ઓછું માપે તો ઓછું જ માપે. એટલે ક્યાં તો ધન હોય, ક્યાં ઋણ હોય. એ શબ્દ બહુ સરસ છે. એક જ દિશામાં, એક જ દિશામાં, જે ધન હોય તો ધન જ આવે, ઋણ હોય તો ઋણ જ આવે. અવ્યવસ્થિતમાં આવું નહીં આવે. ધન પણ આવે, ઋણ પણ આવે.
હવે વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમ સ્થાનની વાત કરીએ, એટલે મેં ટૂંકમાં લખ્યું છે, તમારે ચોપડીમાં વાંચવાનું. સાધનની ત્રુટિ. હવે ધારો કે આપણી પાસે જે માપપટ્ટી છે, એક ઉદાહરણ લઈએ. સપોઝ આ માપપટ્ટી છે, આ માપપટ્ટી લઈ લઈએ. હવે માપપટ્ટીની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે અહીંથી થાય છે. અહીંયા ઓલરેડી રીડિંગ કેટલું છે? તો કે 0.3 સેન્ટીમીટર. 0.3 સેન્ટીમીટર. એનો અર્થ આગળના 0.2, 0.1 અને 0 એ બે કાપા ઘસાઈ ગયા છે. હવે જ્યારે પણ તમે માપવાના એ માપપટ્ટીની મદદથી લંબાઈ, ત્યારે હંમેશા એમાં 0.3 સેન્ટીમીટર જેટલું વધારે જ માપવાના. કેમ? તો કે આગળનો ભાગ તૂટી ગયેલો હતો. પછી કેટલીક માપપટ્ટી, એટલે મોટે ભાગે આપણી માપપટ્ટી કરીએ તો અહીંથી અહીંયા 0 આપે, એટલે 0 લખેલો હોય, 0. લંબાઈ માપતા મને નહીં આવડતું, તો બધાનો એક છેડો અહીંયા મૂકવો, એટલે તો એની અંદર આટલું હંમેશા ઓછું મપાય. અને પણ એ આપણી ત્રુટિ થાય, આ સાધનની ત્રુટિ. લંબાઈ તમે કોની મદદથી માપો? માપપટ્ટીથી માપો, નાનું માપન હોય વર્નિયર કેલિપર્સથી માપો, એના પર આધાર રાખે. પ્રયોગ પદ્ધતિ. કોઈક વસ્તુનું માપન કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો એના પર આધાર રાખે. વ્યક્તિગત ત્રુટિ, એટલે આ વ્યક્તિગત એટલે આપણી ત્રુટિ. દાખલા તરીકે આપણે હંમેશા ડોકી વાંકી રહેતી હોય, આપણી એક સાઈડ નમેલી હોય, તો હંમેશા આપણે એક સરખું કાં તો ઓછું માપીશું, ક્યાં તો વધારે માપીશું. વ્યક્તિગત ત્રુટિ. બને આપણી હેબિટ હોય બાજુવાળા સાથે વાત કરવાની, ગમે તે કે વાત કરતા જ જઈએ ત્યારે અવલોકન બરાબર નહીં લેવાય, તો એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ. હવે આ બધી ત્રુટિમાં શું છે? આપણે સુધારો કરી બને પ્રયોગ પદ્ધતિ બદલી કાઢીએ, જે યોગ્ય લાગે તે લઈએ, સારી ગુણવત્તાવાળું સાધન લઈએ, વ્યક્તિની જે નબળાઈઓ હોય એ દૂર કરીને માપનમાં ત્રુટિ ઓછી કરી શકાય છે. કોઈ એવી દલીલ નહીં કરવાની કે 0 કરી દઈએ, બને પણ એમાં ઘટાડો કરી શકાય છે. ફરીથી પહેલાં તો ત્રુટિ એટલે શું? એના બે પ્રકાર, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે એક સરખી ત્રુટિ, ધન તો ધન અને ઋણ તો ઋણ. એના 3 કારણ આપણે આપ્યા: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિ અને વ્યક્તિગત ત્રુટિ. સારી પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરીએ, સારી ગુણવત્તાવાળા સાધનનો ઉપયોગ કરીએ, અને આપણે વ્યક્તિને કહીએ કે ભાઈ ડોકી હરખી રાખ, આંખ ખુલ્લી રાખ, આમ જો, આ રીતે કરીને ત્રુટિમાં ઘટાડો કરી શકીએ છીએ. સહેજ આગળ જઈએ. બીજો પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ. હવે આ એક મજાનો છે, આપણે જે એક્ઝામ્પલ છે એ આના ઉપર આધારિત આવશે. માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. વધી પણ જાય, ઘટી પણ જાય, એ ધન પણ હોય કે ઋણ પણ હોય, એનું મૂલ્ય નાનું પણ હોઈ શકે, મોટું પણ હોઈ શકે. પ્રશ્ન ઉદ્ભવે, કારણ શું? ફરીથી, માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. એ ધન અથવા ઋણ હોઈ શકે, એનું મૂલ્ય નાનું અથવા મોટું હોઈ શકે. એનું કારણ શું છે? તો કે પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, પ્રવાહ, વોલ્ટેજમાં અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારો અવલોકનકર્તાની વ્યક્તિગત ત્રુટિ વગેરેને કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. પ્રયોગ દરમિયાન આપણો હતો કે તાપમાન 28 અંશ સેલ્સિયસ અચળ રહેવું જોઈએ,
વધી પણ જાય, ઘટી પણ જાય. અને ચોમાસામાં 2 વાયર ભેગા થઈ ગયા, એકાએક પ્રવાહ વધી ગયો, વોલ્ટેજ વધી ગયો. આપણને ખબર નહીં હતી કે ભેજનું પ્રમાણ આટલું બધું થઈ જવાનું. અને આપણી ત્રુટિ, એકાદ રીડિંગ બરાબર લઈએ, બાજુવાળા સાથે વાત કરવા લાગી ગઈ. ને એટલે વ્યક્તિગત ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિમાં પણ આવે છે અને અવ્યવસ્થિત ત્રુટિમાં પણ આવે છે. એકવાર વધારે માપીએ તો એકવાર ઓછું માપીએ. આ બધા એના ઉદ્ગમ સ્થાનો છે. હવે એક શબ્દ છે ત્રુટિ શીખવા વચ્ચે વચ્ચે આવે છે લઘુત્તમ માપ. મારો એ પ્રશ્ન મેં લગભગ એકાદ વિડીયોમાં કીધો હતો, જવાબ તમે આપ્યો નથી, કંઈ વાંધો નહીં. યોગ્ય સમય, યોગ્ય મુહૂર્ત જોઈને નક્કી કરીશું આપણે. સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ 0.1 સેન્ટીમીટર. મારો પ્રશ્ન એ છે 0.1 તમને કોણે કીધું? 0.01 લખો. અને આપણે જે માપપટ્ટી, પ્લાસ્ટિકની માપપટ્ટી, પાછા કોઈ સ્ટીલની લેવા તો બદલાઈ પણ જાય. અને 0.1 સેન્ટીમીટર. પ્રશ્ન ઉદ્ભવ, તમને 0.1 લખવા કોણે કીધું? 0.01 લખો, 0.001 લખો. શા માટે ન લખી શકાય? એ સમજવાનું છે. તમારે આને યાદ નથી રાખવાનું 0.1 સેન્ટીમીટર. એ તો સમજો એટલે આવડી જાય. ફરીથી લઘુત્તમ માપ. સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. હવે આપણા ફરીથી મેઇન પોઈન્ટ્સ પર આવી ગયા. અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિનો અંદાજ કાઢવાનો છે, આશરો. જેમ વ્યવસ્થિત ત્રુટિ દૂર કરવા માટે આપણે પ્રયત્ન કીધો, તેમ અવ્યવસ્થિત ત્રુટિ પણ દૂર કરવાના. કેવી રીતે? તેને 3 પદ્ધતિ છે. નામ અહીંયા એક લખ્યું છે નિરપેક્ષ ત્રુટિ, બીજું સાપેક્ષ ત્રુટિ અને ત્રીજું પ્રતિશત ત્રુટિ. એમાં એક શીખવાનું છે માત્ર, નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતના માનને તે અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ કહે છે. ફરીથી ગણિતમાં પણ લખાય. ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતના માનને, માન મીન્સ માનાંક, માત્ર મૂલ્ય લેવાનું. એમાં ઋણ આવે તો એ ઋણ ગણવાનું નથી. સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. કોઈકને એમ થાય કે મને માન ગમતું નથી, મને માન નથી ગમતું તો કાંઈ નહીં. સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો, ભાઈ સાચું મૂલ્ય કેવી રીતે લેવાના? સાચું મૂલ્ય એટલે અવલોકનનું સરેરાશ મૂલ્ય. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. મારી પાસે એક ભૌતિક રાશિ છે એ. ફરીથી અગત્યનો પોઈન્ટ છે. મારી પાસે એક ભૌતિક રાશિ છે એ. એના પ્રાયોગિક મૂલ્ય મેં લીધા, કેટલા? n લીધા. A1, A2, A3... an. તો એનું સાચું મૂલ્ય કેટલું? સાચું એટલે કે આનું સરેરાશ. તમે સરેરાશ લખો છો, એ મીન બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો A1 પ્લસ A2... પ્લસ an ડિવાઈડ બાય n. સાચું મૂલ્ય મળી ગયું. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાના. કેવી રીતના? તો હું લખું છું જો, ડેલ્ટા A1 બરાબર A1 માઇનસ A મીન. પાછો કોઈકને વિચાર આવે, તમને કોણે કીધું A1 માઇનસ A મીન? એવું જરૂરી નથી. A મીન માઇનસ A1 પણ લખાય. ખ્યાલ આવશે ને?
પણ આ સંજ્ઞા વાત કરું, સંજ્ઞા ભૂલી ગયો સમજાવવાનું. એ ભૌતિક રાશિનું નામ છે. એક એ પહેલું અવલોકન છે અને આ જે ડેલ્ટા છે એ તફાવત વંચાય, તફાવત. ફરીથી આને વાંચતા શીખીએ. અને કેવી રીતે વાંચવાના? તો કે ડેલ્ટા A1 એ કોણ? તો કે ભૌતિક રાશિ. લંબાઈ હોય તો ડેલ્ટા L, દળ હોય તો ડેલ્ટા M, કદ હોય તો ડેલ્ટા V, ત્રિજ્યા હોય તો ડેલ્ટા R. આ એ ભૌતિક રાશિ છે. 1 એ પહેલું અવલોકન, આ 2 એ બીજું અવલોકન, અને ડેલ્ટા એટલે શું છે? તફાવત. જ્યાં બાદબાકી હોય ને, બાદબાકી એટલે ડેલ્ટા વાંચવાનો. બને એટલે આ લખવાની પ્રેક્ટિસ કરી. ડેલ્ટા A1 એટલે શું? તો કે તફાવત. કોનો? સાચું અને પ્રાયોગિક, અથવા પ્રાયોગિક અને સાચું. એટલે ગોખવાનું નહીં કે આમાંથી આ જ બાદ કરવાનું. એકવાર આ લઈએ તો એકવાર લખવાનું A મીન ઓછા A2. બને ડોટ 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 કેટલા આપણે છેલ્લાની લખી. હવે ઘણા બધા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આવી. બને તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી પડે. જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના માનનું સરેરાશ. માન એટલે માનાંક. માનાંકનો અર્થ બધા પ્લસ જ આવવાના. બને આ આવી ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કોઈને એ મીન લખવાનું નહીં ગમતું હોય તો એ આવી બી લખે. બને આવી રીતના યાદ આવે ને એમ. એ આમ 12 સરેરાશ એ. બરાબર ને? કોઈક એવી રીતે પણ લખે, તમને ગમતું હોય તો એ રીતે અપનાવવાની. તો આ મીન નહીં લખવું પડે, આ કાળ રાખો તેમ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે એ શોધ્યા પછી તો હવે આપણે અવલોકન લખવાનું. નિરપેક્ષ ત્રુટિ સહિત અવલોકન. તો કે સાચું મૂલ્ય વત્તા ઓછા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ક્યાં તો આટલું વધારે માપે, ક્યાં તો આટલું ઓછું માપે. મેં તમને જ હમણાં વિડીયોમાં પેલું માપપટ્ટીનું મેં સમજાવ્યું આજ કે 5.2 અને 5.3ની વચ્ચે હતું. આમ આ 5.2 ને આ 5.3 પેલી વસ્તુ અહીંયા હતી, અહીંયા તો કોઈ 5.2 માપે, કોઈ 5.3 માપે. તો ક્યાં તો આટલું ઓછું માપે, કાં આટલું વધારે માપે. પ્લસ ઓર માઇનસ. ફરીથી એકવાર સમજાવું. ધારો કે મારી પાસે 3 અવલોકન હોય તો 3નું સરેરાશ લેવું એટલે સાચું મૂલ્ય મળી ગયું. સાચું મૂલ્ય આવી ગયું. ત્યાર પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ સાથે 3 હોય તો 3 આવશે. ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3. હવે એનું સરેરાશ શોધી કાઢો. આવી ગયા. સહેજ આપણે આગળ જઈએ, એક લીટીઓ વધે. સાપેક્ષ ત્રુટિ એટલે શું? અહીં લખેલું છે જો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. હવે એનું મૂલ્ય ખૂબ નાનું આવે, 0.00 એવું આવે છે. કારણ કે નિરપેક્ષ ત્રુટિ ખૂબ નાની અને સાચું મૂલ્ય ખૂબ મોટું આવવાનું છે. તો નવી ત્રુટિ આવી, પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિની કોઈ સંજ્ઞા નથી, પ્રતિશત ત્રુટિની સંજ્ઞા છે. આનું નામ પણ ડેલ્ટા છે, અને આને પણ ડેલ્ટા કહેવાય, અને આને પણ ડેલ્ટા કહેવાય. પણ આ ડેલ્ટા પ્રતિશત માટે લેવાનો. સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહે છે. એટલે પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. એટલે કે ડેલ્ટા A બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય ગુણ્યા 100. હવે આ સૂત્ર માટે તમારે 15-20 મિનિટ કાઢવાની. પહેલાં તો એને શાંતિથી જોવાનું, એ સૂત્ર તમને શું કહેવા માંગે છે. હવે આપણે નીટ JEE પર જવું પડે. અને આ સૂત્રમાં 3 અજ્ઞાત રાશિ છે. જો આ 1, આ 2 અને 3, એ 3માંથી કોઈ પણ 2 આપીને 1 શોધી શકાય. તમે આને 100 વડે ભાગી દેવ તો સાપેક્ષ ત્રુટિ બની જાય. કહેવાનો અર્થ શું? હું સમજાવું એની કોપી નથી કરવાની, મારા સમજાવેલાની કોપી બિલકુલ કરવાની નથી. માત્ર તમારે સમજવા પ્રયત્ન કરવાનો.
આવતીકાલે હું એક્ઝામ્પલ ગણાવીશ. બને એટલે એ એક્ઝામ્પલ ગણવા પહેલાં એક દ્રષ્ટિસ્થાન ભેદની રીત એકવાર જોઈ લેજો, ખૂણાની વ્યાખ્યા, અને બીજા કેટલાક દાખલા કદાચ ત્રુટિ ઉપર આધારિત હશે. ફરીથી કંઈક તકલીફ પડે મેસેજ કરી દેજો. બને હું આજે પણ કેટલાકને ફોન કરીશ સાંજે.